મિત્રો વિચાર કરો, ગુજરાત જેવો નાનકડો પ્રદેશ, ગરીબ રાજ્ય, જ્યાં 15% આદિવાસી વસ્તી, જ્યાં સમુદ્ર કિનારે માછલા પકડીને જિંદગી ગુજારનાર લોકો, ખાલી આ વચ્ચેનો જ પટ્ટો છે બધી તાલાબેલી પેલા આ બાર છબી એવી બની રહી છે કે આપણને કોઈ રૂપિયો ન આપે. હકીકત એવી છે કે ગુજરાત ધાર્ય જેવું સમૃદ્ધ રાજ્ય નથી મિત્રો. અને બ્રહ્માજી મારે બાળક લાવવા બધાને જે છે સાચી દુનિયાને ખબર પડવી જોઈએ ભાઈ. મારે ત્યાં 15% આદિવાસી વસ્તી છે જેની સેવા કરવાની મારે કામ મોટું મારા માથે પડ્યું છે. મારા સાગર ખેડૂત ભાઈઓ છે જેની સેવા કરવાનું કામ મારા માથે પડ્યું છે. સમૃદ્ધિ જ્યાં છે ત્યાં છે, પણ એ સમૃદ્ધિ મારે ત્યાં પહોંચાડવી છે. અને મોટી ચેલેન્જ છે ને કરવી છે, ઉપાડી છે. ત્યારે મિત્રો આ ગુજરાત જેવા નાનકડા રાજ્યને અને પાછી દિલ્હીમાં સરકાર જુદી બાજુ મોં પડીને ઉભી હોય એવી સરકાર, બેનો મેળવા તો હરખું પડે. આ તો જુદું સાસુ હો કરતા ભૂંડા હાલ હોય છે. મને લાગે 10 વર્ષ પછી સિરિયલ આવશે, સાસ ભી કભી બહુ થી ને એમ, वो भी कभी राज्य था એવું કઈ આવે. મિત્રો આપ વિચાર કરો, ભારત સરકારનું આવું વલણ હોય તેવા વખતે જુદા પક્ષની સરકાર હોય એવા રાજ્યમાં દુનિયાના 40 દેશ આવે મિત્રો. આ ઘટના નાની નહીં. આપણે ત્યાં આપણે સામાન્ય જીવનમાં સુખી ઘરવાળા હોઈએ, ઘેર ગાડી હોય, બંગલો હોય, વાડી હોય, શું હોય, અને દીકરી દેવાની હોય તો જેના ઘેર સાયકલ હોય દઈએ. ગમે તેટલો છોકરો સારો હોય પણ 70 વાર વિચાર કરીએ ને કે એના ઘરમાં સાયકલ નથી, એના કે દીકરી દેવાય. સામાન્ય જીવનનો રિવાજ છે મિત્રો. તેમ છતાં જાપાન જેવું સમૃદ્ધ રાજ્ય ગુજરાત જેવા ગરીબ રાજ્ય જોડે હાથ મિલાવે ને એ જ આપણી તાકાત છે. 12 લાખ કરોડ રૂપિયા કરતા વધારે એમઓયુ, 8,000 કરતા વધારે એમઓયુ અને 25 લાખ નવજવાનોને રોજગારની સંભાવના. મિત્રો સમગ્ર દેશના માટે ગુજરાત ઘટના આખા દેશને મંદીમાંથી બહાર લાવવા માટેનું ઔષધ બની ગઈ છે. આખા દેશમાંની ચર્ચા છે મિત્રો. કોઈ સમય અગર નિર્ધારિત કરીને કરીએ તો પરિસ્થિતિ પલટી શકાતી હોય છે. યુવાન મિત્રો, મારો મત છે જીવનમાં સંકલ્પ જોઈએ, સામર્થ્ય જોઈએ. હવાના ઝોકાની જેમ ચાલે તે જિંદગી ના હોય છે મિત્રો. તરુણની વ્યાખ્યા દાદા ધર્માધિકારી આપી છે. દાદા ધર્માધિકારી એમ કે છે, તારે તે તરુણ, જે તારે તે તરુણ. તરુણ આવો જ હોય મિત્રો. ઘેરથી નીકળતા એવો વિચાર કે બસ નહીં મળે તો, અરે બસ નહીં મળતો દોડતો જઈ રહ્યો કે વિચાર કરનારો કે બીજું છે નો. અને મિત્રો સંસ્કાર અને મૂલ્યોની તાકાત કેટલી હોય છે કદાચ ગણેલા લોકોમાં હશે નહીં હશે, પરંતુ આદિવાસી સમાજની ઘટના કહીને મારી વાત પૂર્ણ કરવા માંગુ છું. મિત્રો આપણે બાપુને સાંભળવા છે ભાઈ. મિત્રો એક ઘટના તમને પણ કદાચ ગમશે. એક ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું સંથાલ પરગણામાં. સંથાલ પરગણો એટલે બંગાળ અને બિહારના વચ્ચેનો ભાગ, જે આદિવાસી ખૂબ પછાત અવસ્થામાં રહે છે. અને મિથુન ચક્રવર્તી એ ફિલ્મમાં હીરો હતા. હું એ જમાનાની ઘટના કહું છું. આજના યુવકો માટે મિથુન ન ચાલે. એનો એક ઇન્ટરવ્યુ મેં વાંચેલો મિત્રો. બહુ ઇન્ટરવ્યુ મજેદાર હતો. ચલચિત્રનું નામ કદાચ નહીં તો એવા શોખીન લોકો બેઠા હોય તેમને યાદ આવશે, મને યાદ નથી આવતું. એને ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, એમાં મિથુન ચક્રવર્તી આદિવાસી યુવકનો રોલ કરે છે અને શૂટિંગ ચાલતું હતું. પોલીસનો બંદોબસ્ત હતો, બધા આદિવાસીઓ શૂટિંગ જોતા હતા અને એને તીર કામઠું લઈને તીર ચલાવવાનું હતું. એટલા શાંતિથી આદિવાસીઓ આ સમગ્ર પ્રસંગ જોતા હતા અને અચાનક જ્યારે શૂટિંગ બિલકુલ તૈયારી હતી, કેમેરા ઓન થવાના હતા
પેલા બરાબર આમ ગોઠવ્યું મિથુન ચક્રવર્તીએ, ત્યાં તો બધું ધાડું આજુબાજુ દોડે તો તૂટી પડ્યું અને એની હાથમાં તીર કામઠો લઈ લીધું અને મારવાનો બાકી રાખ્યો. પોલીસ વચ્ચે પડીને આમ તો લઈ ગયા. બધા શું થયું? તો જે સ્થાનિક લોકો મદદ કરતા હતા, જે ત્યાંની ભાષા જાણતા હતા, એમને વચ્ચે નાખ્યા. તો આદિવાસીઓનો ગુસ્સો હતો કઈ બાબતમાં? એમણે કહ્યું કે આ ભાઈ જે છે ને આદિવાસી, આ નકલી છે. એમને બીજી કઈ ખબર નહીં, આ નકલી છે અને કે એને અમારા પૂર્વજોનું અપમાન કર્યું છે, એને મેં જીવતો નહીં જવા દીધું. તો કે શું કર્યું એને? એ કે તીર ચલાવતી વખતે અંગૂઠાનો ઉપયોગ કરે છે. અરે અમારા પૂર્વજો અંગૂઠો દાનમાં આપી દીધો છે, અમે તીર ચલાવતી વખતે અંગૂઠાનો ઉપયોગ ન કરીએ. મિત્રો, આ દેશમાં આદિવાસી કેવું શિક્ષણ લઈને આવ્યો છે, કલ્પના કરો મિત્રો. એક લવે અંગૂઠો આપ્યો હતો, આજે પણ સંથાલ પરગનાનો આદિવાસી તીર ચલાવતી વખતે અંગૂઠાનો ઉપયોગ નથી કરતો. જીવનની કેવી ઊંચાઈઓના આદર્શોથી આપણે ફલેલા છીએ. એ દેશના વાસી છીએ મિત્રો. એટલા માટે નવજવાનો, ઇન્ડિયા ફર્સ્ટ, સૌથી પહેલા ભારત, આ જો સંકલ્પ હશે તો જિંદગીમાં બધા જ રસ્તા સાચા જ જશે. ક્યારે ખોટા રસ્તે પગ નહીં પડે મિત્રો. વિચાર કરો, મને 7, 7.5, 8 વર્ષ થવા આવ્યા. આ એક જ મંત્ર છે જેને મને કુંડારાની બહાર પગ મૂકવા નથી દીધો મિત્રો. ગુજરાત પ્રથમ. પહેલું વાળું ગુજરાત, બાકી બધું પછી. અને એના કારણે કુંડારાની બહાર પગ મૂકતો નથી. અને મિત્રો, જે દિવસે મનભાવની જાગે, ઇન્ડિયા ફર્સ્ટ, પ્રત્યેક વ્યક્તિના મનમાં એક ભાવ હોય કે ભારત જ સર્વોપરી, ભારત સૌથી પહેલું. જીવનમાં ક્યારેય ભૂલ નહીં થાય મિત્રો. સાચું જ થશે એવા વિશ્વાસ સાથે આગળ વધવું જોઈએ. અને આ જ એક મંત્ર છે. 2010માં ગુજરાત સ્વર્ણ જયંતિ ઉજવે છે. આટલી મોટી સંખ્યામાં નવજવાનો છે મિત્રો. કોઈ નાગરિક આ દેશ રાજ્યનો એવો ન હોય કે જે સંકલ્પ ન લે. કોઈ પણ એક સંકલ્પ કે ગુજરાતની સ્વર્ણિમ જયંતિ ઉજવવાની છે ને, હું એક સંકલ્પ કરીશ. ગમે તે નાનો સંકલ્પ. એમ કે હું ટ્રાફિકના નિયમોનું પાલન કરીશ. કોઈ એમ કે હું પરીક્ષા ચોરી નહીં કરું. કોઈ એમ કે એમાં હસવા જેવું નથી કરું. સંકલ્પ તો કરો. કોઈ એમ કે હું કચરો ગમે ત્યાં નહીં નાખું. કોઈ એમ કે હું ભોજન વખતે ખાવાનું એઠું નહીં મૂકું. નાનો સંકલ્પ હશે મિત્રો. હું વિશ્વાસથી કહું છું, તમારો સંકલ્પ આ દેશ અને રાજ્યનું ભલું કરનારો હશે. અને મારું સપનું છે મિત્રો, 5.5 કરોડ ગુજરાતીઓ સંકલ્પ કરે. એક ગુજરાતીનો એક સંકલ્પ મિત્રો, એક ગુજરાતીનું એક ડગલું ગુજરાતને 5.5 કરોડ ડગલા આગળ લઈ જાય. આ 5.5 કરોડ ડગલા આગળ જાય ગુજરાત, દુનિયાની કોઈ તાકાત આપણને પહોંચી નહીં શકે. અને એટલા માટે આવશ્યકતા છે સંકલ્પની. 2010માં સ્વર્ણિમ જયંતિ ઉજવીએ, સંકલ્પ ત્યારથી જ કરીએ અને સંકલ્પનું જીવનભર અમલ કરીએ. આપ જોજો મિત્રો, દુનિયા બદલાઈ જશે. ફરી એકવાર યુનિવર્સિટીના મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. યુવાન મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પૂજ્ય બાપુના ચરણોમાં વંદન. જય જય ગરવી ગુજરાત.